કે હજારો વર્ષના ઇતિહાસને વર્ણવતી, હજારો વર્ષના સ્વાભિમાનને વર્ણવતી, શૌર્યને બિરદાવતી યાત્રા અત્યારે સોમનાથ મહાદેવના ચરણોમાં અત્યારે આવી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ યાત્રામાં આગળ વધી રહ્યા છે, શૌર્યને બિરદાવી રહ્યા છે, સંસ્કૃતિની છોડો ઉછળી રહી છે। વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ છે અને દરેક હૈયું અત્યારે પ્રફુલ્લિત છે। સોમનાથ જાણે કસુંબલ રંગમાં રંગાઈ ગયું છે। લોક સાહિત્યકાર નિર્મલદાન મારી સાથે છે। નિર્મલદાન, હમણાં જે બ્રેક પહેલા આપણે વાત કરી રહ્યા હતા, હોમ હવન કે ઓલા જગન જાપથી મારે નથી પધરાવવું, બેટડે બાપના મોઢાના ભાયડા એના કુણા કુણા હાથે ખોડાવવું, અદ્ભુત શૌર્યની વાત। જી, વાત હું કરતો તો બેટડે બાપના મોઢાને ભાળ્યા એના કુણા કુણા હાથથી ખોડાવવું। નાનકડો 5 વર્ષનો બાળક એની માને પૂછે છે કે માં, મારા બાપનું નામ તો શું છે? એ તો તું મને કહેતી જા, મારા ભાઈબંધો મને મેણા મારે છે। અને 5.5 વર્ષનો બાળક છે, હાથમાં કટાર લઈ અને સવારના પોરમાં માની સામે ઉભો રહે છે કે માં, જો તું આજ મને નહીં કે મારો બાપ કોણ છે તો હવે હું આ કટારથી મારા પેટમાં મારી મારા પ્રાણ પંખો ઉલાડી જઈશ। મેં પણ તારું ધાવણ રાડ્યું છે, મેં પણ આ રાજપૂતાણીનું ધાવણ ધાર્યું છે, એટલે મારાથી સહન નહીં થાય, તારે મને કેવું પડશે। પછી આ દેશની આર્ય નારીને ખબર પડે છે કે આ સમય આવી ગયો, પાકી ગયો સમય કે મારા દીકરાને કેવું પડશે કે તારો બાપ કોણ છે। અને પછી કહેતા બહુ આનંદ થાય છે કે 5.5 વર્ષના દીકરાના દેશની આરે નારી હાથ પકડી અને સડાપ ડગલા માંડતી માંડતી લઈ ગઈ અને પ્રભાસ પાટણ એટલે આજના સોમનાથ મહાદેવના પટાંગણની અંદર લઈ જઈને એમ કહે છે કે જો બેટા, તું કહે છે ને કે મારો બાપ કોણ છે, આ સામે છે ને એ તારો બાપ દેખાય છે। ત્યારે નાનકડું બાળક કહે છે કે માં, આ તો ભગવાન શિવ છે, માં આ તો ભગવાન મહાદેવ છે, આ તો જગત આખાનો બાપ છે। હું તો તને એમ કહું છું કે મારો બાપ કોણ છે એ મને કે। અને તેથી આ દેશની આર્ય નારી જોતે પ્રણંબા જુગ તંબા ગાત ગંબા ગી સરી જલંબા ચંદ્ર બંબા તેજ તંબા તું ખરી હોતે કથાકમ બજે આકમ બીર હાકમ બમણી પોતાના દીકરાનો હાથ પકડીને કે છે કે બેટા, મને ખબર છે કે આ ભગવાન શિવ છે, મને ખબર છે કે જગત આખાનો બાપ છે, દુનિયા આખીનો બાપ છે, એની મને ખબર છે, પણ બેટા આખા જગતનો બાપ ભગવાન શિવ જે દિવસે મુશ્કેલીમાં હતો અને વિદેશીઓ એની ઉપર જયારે હુમલા કર્યા તે દિવસે કોઈ કામ નતું આવ્યું, તેથી તારો બાપ હમીરસિંહજી ગોહિલ છે, એના માટે થઈને માથું દઈ દીધું હતું, એ તારો બાપ છે, હમીરસિંહજી ગોહિલ છે। એને એ વખતે એ હમીરસિંહજી ગોહિલના પાળિયાને બધ ભરી નાનકડો 5.5 વર્ષનો દીકરો આંખમાંથી આંસુનો અભિષેક કરતો હશે। મારે તમારે તો જળ ચડાવવાના અભિષેક કરવાના હોય, પણ એ વખતે નાનકડો બાળક પોતાના બાપના પાળિયાને પકડી બધ ભરી અને આંસુનો અભિષેક કરતો હશે। અને એવે વખતે પેલું વિજોગણ છે, આ દેશની આર્ય નારી છે, એ પોતાના 5.5 વર્ષના દીકરાને લઈ અને હમીરસિંહજી ગોહિલના પાળિયાને બધ ભરી અને આંખમાંથી અભિષેક કરતી હોય ને, ત્યારે આ દેશનો કવિ એમ લખે છે કે તું મને જો ભગવાન બનાવે ને તો ગંગાનું પાણી કોક ચડાવે, કોક યમુનાનું પાણી ચડાવે, કોક ગોમતીજીનું પાણી ચડાવે, પણ એ કલાકાર ગોમતીજી કે ગોલા યમુનાજી ના મારે નીરગંગા મનથી નાવું। તું મને ભગવાન બનાવે તો કોક ગંગા યમુના ગોમતીજીના નીર ચડાવે, પણ તું મને સુરવીરનો પાળીઓ બનાવે તેથી નાનકડા 5.5 વર્ષના બાળકને લઈને જતી આ દેશની નમણી વિજોગણ આવે ત્યારે એની આંખમાં આંસુનો અભિષેક થાય। ત્યારે ગોમતીજી કે ઓલા યમુનાજી ના મારે નીરગંગા મનથી નાવું। તો સાને બોલી વીરહી વિજોગણના ઉના આંસુથી મારે નાવું ઘડવૈયા મારે એ તારો ઠાકોરજી નથી થાવું। એ ઘડવૈયા મારે પાળિયો બનીને પૂજાવું છે, ઘડવૈયા મારે આવો સોમનાથ માટે પાળિયો બનીને પૂજાવું। અને હોમ હવન કે ઓલા જગન જાપથી મારે નથી રે ગવાવું। કાઢા રંગ જણે ઝાઝાથી ગાણે ઓલા, કાઢા રંગ જણે ઝાઝાથી ગાણે એના સિંદૂડા રંગે રંગાઈ જાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું। ઘડવૈયા મારે આવો શહીદીનો પાળિયો બનીને પૂજાવું। જી ભાઈ।
અને સૌરાષ્ટ્રની ધરતી આમ પણ શૌર્યની ધરતી છે અને સૌરાષ્ટ્રની ધરતી માટે જ્યારે નિર્મલદાન આપણે કહીએ કે શૌર્યની ધરતીના તમને પાણે પાણે હમણાં જ તમે કહ્યું કે એક એક ઇતિહાસ મળે છે અને કદાચ આ જ બલિદાન એનું જ કારણ છે કે આજે પણ સોમનાથ દાદાનું શિખર ઉન્નત મસ્તકે ઊભું છે. આજે પણ ભારતીય સંસ્કૃતિ, આજે પણ એ સનાતનનો પરચમ સોમનાથ દાદાના શિખર પર લહેરાઈ રહ્યો છે. અને જ્યારે આજે સોમનાથમાં શૌર્ય યાત્રા